નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ ભવ્યાતિભવ્ય ઉજવણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ 2025ને શુક્રવાર અને શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7:30 કલાકે રાજોપચાર પૂજન થશે, જેમાં શુક્રવારે કલશયાત્રા, રાજોપચાર પૂજન, 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી ભક્તોને વધામણું અને 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે। તો બપોરે 4 કલાકે કળશયાત્રા યોજાશે, જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે। હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે। 251 પુરુષ મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે। 108 બાળકો દાદાના વિજય ધ્વજને લહેરાવશે। તો આ તકે આફ્રિકન સીધી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે। આ ઉપરાંત ડીજે, નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો પણ હાજર રહેશે। આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે। 11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8:30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે, જેમાં હજારો દેવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત પણ કરાશે। દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે। દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે।